હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજે આપણે જોઈશું મત્સ્ય ઉત્પાદન કે માછલીઓ કેવી રીતે અલગ અલગ માછલીઓને કોઈ ચોક્કસ જગ્યા ઉપર એનું સંવર્ધન કરવામાં આવે છે, એટલે કે એને ઉછેરવામાં આવે છે, યોગ્ય આહાર આપવામાં આવે છે અને પછી એની સંખ્યામાં વધારો થાય ત્યારબાદ એનું બહોળા પ્રમાણમાં વેચાણ કરીને આર્થિક આવક મેળવવામાં આવે છે। તો એની અંદર કેવી કેવી માછલીઓનો સમાવેશ થાય તો કે મીન પક્ષીઓ। મીન પક્ષીનો મતલબ શું થાય કે માછલીઓની બંને બાજુ કે જેની પાંખો જેવી રચના છે એને શું કહેવામાં આવે છે? મીન પક્ષ। અને અમુક કવચીય માછલી જેની ઉપર કવચ જોવા મળે કોઈ પણ પ્રકારનું, ઉદાહરણ તરીકે ગોકળગાય છે અથવા શંખ કહી લો, શંખની અંદર જીવડું હશે, ઉપર એનું કવચ કોને કહી શકાય? આપણે શંખને। તો એવા જે સજીવો છે એને શું કહેવામાં આવે છે? મૃદુકાયો। તો એનો સમાવેશ થાય છે। માછલીઓ આપણે ક્યાંથી મળે છે? એક તો આપણે કોઈ પણ જગ્યાએ મત્સ્ય ઉછેર કરીએ એમાંથી પ્રાપ્ત થશે, ને બીજો છે એનો પ્રાકૃતિક સ્ત્રોત। પ્રાકૃતિક સ્ત્રોતનો મતલબ થાય કુદરતી, એટલે કે સમુદ્ર, નદીઓ, એમાંથી પણ બહોળા પ્રમાણમાં માછલીઓ પ્રાપ્ત થાય છે। તો એવી જ રીતે પહેલું આપણે જોવાનું છે દરિયાઈ મત્સ્ય ઉછેર। તો ભારતનો જે દરિયાઈ કિનારો છે જેમાંથી માછલીઓ પ્રાપ્ત થાય છે તે 7500 કિલોમીટર પહોળો છે અને અમુક ઊંડાઈ સુધી પણ દરિયાઈ ખેડૂતો દ્વારા માછલીઓ પકડવામાં આવે છે। તો દરિયામાંથી જે માછલી પ્રાપ્ત થાય છે એના નામ અહીં આપેલા છે, પોમ્ફ્રેટ છે, મેકેરલ, ટૂના માછલી છે। આ બધી માછલીઓ છે એ દરિયામાંથી પકડવામાં આવે છે। અને અમુક બીજું એમાં ઉપયોગ કોનો થાય છે? કૃત્રિમ ઉપગ્રહ। કૃત્રિમ ઉપગ્રહનો મતલબ થાય સેટેલાઇટ, જે ધરતીની બહાર સતત પરિભ્રમણ કરતી હોય છે। એ સેટેલાઇટ દ્વારા કેવી રીતે ખબર પડે કે ક્યાં માછલીઓ વધારે છે? તો એ સેટેલાઇટ શું જોવે છે કે સમુદ્રની અંદર ક્લોરોફિલનું પ્રમાણ ક્યાં વધારે છે। ક્લોરોફિલનો મતલબ થાય કે પ્રકાશ સંશ્લેષણમાં જે હરિતદ્રવ્ય જરૂરી છે તે। તો એ હરિતદ્રવ્ય શેમાં હોય છે? તો કે લીલી વનસ્પતિ છે, શેવાળ છે એમાં। તો એ જ્યાં લીલી વનસ્પતિનો જથ્થો જ્યાં વધારે હશે, શેવાળનું પ્રમાણ જ્યાં વધારે હશે, ત્યાં નાના નાના ઘણા સૂક્ષ્મજીવો, કીટકો જોવા મળશે અને એ જ કોનો આહાર હોય છે? માછલીઓનો। તો જ્યાં ક્લોરોફિલનું પ્રમાણ વધારે હશે ત્યાં માછલીઓની સંખ્યા પણ વધારે હશે। તો આવી રીતે છે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા પણ માછલીઓનો સમૂહ કઈ જગ્યા ઉપર વધારે છે, તો કઈ જગ્યા ઉપર વધારે માછલીઓ છે તેના ઉપરથી આપણને ખબર પડે છે કે કઈ જગ્યા પર માછલીઓ વધારે છે, તો ફક્ત ત્યાં જ જઈ અને એને પકડવામાં આવે છે। બીજું છે કે પ્રતિધ્વનિ યંત્ર। પ્રતિધ્વનિ યંત્રનો મતલબ શું થાય કે સમુદ્રની અંદર ધ્વનિ યંત્રો મોકલવામાં આવે, ધ્વનિના તરંગો જે અથડાય અને પાછા આવે છે, એના ઉપરથી ખબર પડે છે કે માછલી જે આપણે સમુદ્રમાં હોડી લઈને ગયા હોય તે હોડીની નીચે માછલીઓનો સમૂહ છે કે નહીં। તો આવી રીતે બે પ્રકારે પણ જાણી શકાય છે કે કયા વિસ્તારની અંદર માછલીઓ વધારે છે। પછી અમુક અલગ અલગ પ્રકારની માછલીઓનું સંવર્ધન કરવામાં આવે છે, જેમાં મુલેટ છે, ભેટકી છે, પર્લ સ્પોટસ છે અને અમુક મોંઘી માછલીઓ કે જેનું વેચાણ કરવામાં આવે તો વધારે પૈસા મળે એવી મુસ્સલ ઓએસ્ટર, જેને આપણે મોતી શીપ કે જેની અંદરથી મોતીની પ્રાપ્તિ થાય છે અને એનું વેચાણ કરી પણ જે એનું સંવર્ધન કરતું હોય તે લોકોને વધારે આર્થિક આવક મળે છે। બીજું છે અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર। તો મીઠા પાણીના જળ સ્ત્રોત હોય કે ખારા પાણીના જળ સ્ત્રોત, બંનેની અંદર અંતઃસ્થલીય જળ સ્ત્રોતમાં આપણે માછલીઓનું સંવર્ધન કરવામાં આવે છે, એટલે કે એની અંદર માછલીઓને ઉછેરવામાં આવે છે। તો આમાં અંતઃસ્થલીય મત્સ્ય ઉછેરમાં કોનો સમાવેશ થાય છે, ક્યાં ક્યાં ઉછેરવામાં આવે? તો કે જેમ કે નદીમુખ છે। નદીમુખ કોને કહેવામાં આવે? કે જ્યાં નદીનો અંત થતો હોય અને સમુદ્રને મળતી હોય એ વિસ્તારમાં પણ માછલીઓની સંખ્યા વધારે જોવા મળે છે। તો ત્યાં એ જગ્યા ઉપર પણ તમે મત્સ્ય ઉછેર કરી શકો છો। અને આ જે મત્સ્ય ઉછેર છે એમાં 5 અથવા 6 અલગ અલગ જાતની માછલીઓને ઉછેરવામાં આવે છે। શા માટે? કારણ કે અંદર ખોરાક માટે પ્રતિસ્પર્ધા ન થાય અને એમ પણ એવી માછલીઓને સાથે સાથે ઉછેર કરવામાં આવે છે જે એકબીજાનું ખોરાક તરીકે ઉપયોગ ના કરતી હોય, એકબીજાને ન ખાઈ જાય। જો 5 અથવા 6 જાતની માછલીઓ છે એકબીજાને ખાઈ જાય તો આપણે જે માછલીઓ છે એનો ઉછેર થઈ શકશે નહીં। તો એવી માછલીઓ પસંદ કરવામાં આવે છે જે પોતાના આહાર માટે એકબીજા સ્પર્ધા ન કરે। તો આમાં બેસ્ટ ઉદાહરણ એ છે કે જે કટલા નામની માછલી છે, જો કોઈ તળાવની અંદર એનો ઉછેર કરવામાં આવે તો તે સપાટી ઉપરથી ખોરાક મેળવે છે। રોહુ નામની માછલી છે મધ્ય ભાગમાંથી ખોરાક મેળવે છે અને મૃગલ અને કોમન કાર્પ છે તે તળિયાના ભાગમાંથી ખોરાક મેળવે છે। તો ત્રણેય માછલીઓ અલગ અલગ પ્રકારની છે, અલગ અલગ જગ્યાએથી ખોરાક મેળવે છે। તો અલગ
અલગ જગ્યા ઉપર નિવાસ સ્થાન હશે તો અંદરો અંદર સ્પર્ધા થશે નહીં અને સરળતાથી બહોળા પ્રમાણમાં આપણને માછલીઓ મળશે. હવે માછલીઓના તમને નામ દીધેલા છે અલગ અલગ અને આકૃતિ પણ આપેલી છે. પછી છે કે આપણે જે આ મત્સ્ય ઉછેર છે એ બહોળા પ્રમાણમાં માત્ર વર્ષા ઋતુમાં સંભવ બને છે. શા માટે? કારણ કે બધી જ માછલીઓ છે જેનું ઉછેર કરવામાં આવે છે તે વર્ષા ઋતુમાં જ પ્રજનન કરે છે, બાકી એકે ઋતુમાં કરતી નથી. તો આપણે એવો પ્રશ્ન થાય કે આપણે શિયાળામાં ઉનાળામાં મત્સ્ય ઉછેર કરવો હોય તો શું કરી શકીએ? તો કે હા, કરી શકીએ. એના માટેની એક પ્રવૃત્તિ છે અંતઃસ્ત્રાવ ઉદ્દીપન, જેમાં શું કરવામાં આવે છે કે જે માછલીઓ છે, કટલા છે, રોહુ છે, મૃગલ છે, એને અંતઃસ્ત્રાવના ઇન્જેક્શન આપવામાં આવે છે. અંતઃસ્ત્રાવના ઇન્જેક્શનથી શું થશે, તેની અંદર અંતઃસ્ત્રાવ દાખલ કરીએ છીએ આપણે એને પ્રજનન માટે મજબૂર કરીએ છીએ, જેથી તે અંદરો અંદર પ્રજનન કરી અને પોતાની સંખ્યામાં વધારો કરશે અને આપણે શિયાળા અને ઉનાળાની અંદર પણ બહોળા પ્રમાણમાં શું પ્રાપ્ત થશે, તેના ડીંભનો મતલબ શું થશે, તેના ઈંડાઓને એના બચ્ચાઓ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થશે અને એનું વેચાણ કરી અને આપણે વધારેમાં વધારે આર્થિક આવક મેળવી શકીશું. અહીંયા પ્રશ્નો આપેલા છે જે તમારે હોમવર્કમાં લખવાના છે. સરળ પ્રશ્નો જ છે, આવડી જશે તમને. તો આજે આપણે એટલું રાખીએ. અસ્તુ. આભાર.